સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દાવોસ જવા રવાના થઈ ગયા છે। જોકે તેમના વિમાન એરફોર્સ વનમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા તેમને અમેરિકા પાછા ફરવું પડ્યું। તેમણે મેરીલેન્ડ એરબેઝ પર વિમાન બદલ્યા અને ફરીથી દાવોસ જવા રવાના થયા। માહિતી મળી છે કે ટ્રમ્પનું દાવોસમાં આગમન 3 કલાક મોડું થઈ શકે છે। તેઓ તેમની સાથે એક મોટું પ્રતિનિધિ મંડળ લઈને આવી રહ્યા છે। આમાં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂપિયો, ચીફ ઓફ સ્ટાફ અને પોલિસી એડવાઇઝર સ્ટીફન મિલર જેવી અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ થાય છે। ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ગ્રીનલેન્ડ અંગે દાવોસમાં ઘણી બેઠકો કરશે। તેથી હવે બધાની નજર દાવોસમાં ટ્રમ્પની ગ્રીનલેન્ડ નીતિ ઉપર છે। ટ્રમ્પે અગાઉ ગ્રીનલેન્ડના તેમના વલણનો અનાદર કરનારા સાથી દેશો પર ટેરિફ લગાવવાની ધમકી આપી છે। જોકે ફ્રાન્સે ટ્રમ્પની ગ્રીનલેન્ડ નીતિ અને ટેરિફ ધમકીનો સખત વિરોધ કર્યો છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે દેશો વચ્ચેના સંબંધો પરસ્પર આદર પર આધારિત છે। તેમણે કોઈપણ પ્રકારની ધમકીઓ અથવા ગુંડાગીરીની નિંદા કરી। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે મોટું નિવેદન આપ્યું। ટ્રમ્પે કહ્યું કે તેમણે આદેશો જાહેર કર્યા છે કે જો ઈરાન કોઈ ભૂલ કરશે તો આખો દેશ બરબાદ થઈ જશે। Well, they shouldn't be doing it, but I've left notification. Anything ever happens, we're going to blow the whole country is going to get blown up. ત્યારે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના દાવોસના પ્રવાસે છે। ત્યારે તેમણે દાવોસના પ્રવાસ દરમિયાન અનેક દિગ્ગજ ઉદ્યોગપતિ ખેલાડીઓ સાથે મુલાકાત કરી। હર્ષ સંઘવીએ કહ્યું કે વિવિધ ક્ષેત્રોના મોટા ખેલાડીઓ સાથે મુલાકાત બિઝનેસમાં કન્વર્ટ થશે તેવું મારું માનવું છે। વધુમાં તેમણે કહ્યું કે અમે અહીંથી નવું શીખીને જઈશું, તેનાથી રાજ્યના યુવાનોને મોટો ફાયદો થશે। कई मेजर सेक्टर्स के प्लेयर्स के साथ हमारी मीटिंग्स हुई है और ख़ास तौर पे ये सभी मीटिंग्स बहुत ही सक्सेसफुल रही है और आने वाले दिनों में मेरा ये मानना है कि वो बिजनेस में भी कन्वर्ट होगी। हम यहाँ से इन्वेस्टमेंट तो लेके जा ही रहे, लेकिन साथ साथ में जो नई चीज़ें सीख के जाएंगे उससे भी मेरे राज्य के युवाओं का जरूर से बड़ा फायदा होगा। हमें उनको वो विंग्स देनी है जिससे वो कितनी भी ऊंचाइयों तक उड़ना चाहे तो वो उड़ पाए। તો દાવોસના પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવીએ આંત્રપ્રેન્યોર અને રોકાણકાર નિખિલ કામત સાથે પણ મુલાકાત કરી। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરતા લખ્યું કે નિખિલ કામત હંમેશા પ્રેરણાદાયક રહ્યા છે। સાથે જ તેમની પાસે હંમેશા નવા વિચારો, સરળ અને વ્યવહારુ અમલીકરણ સાથે ઉપલબ્ધ હોય છે। આવી વાતચીતો ખરેખર નવા દ્રષ્ટિકોણને જન્મ આપે છે। હર્ષ સંઘવીએ નિખિલ કામત સાથેની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી।